हे गाइस, राधे राधे, जय श्री कृष्णा। कैसे हैं आप सभी? मैं तो बढ़िया हूँ, चकाचक बिंदास मुस्कुराती हुई वुमेन। आज हमारे यहाँ सत्यनारायण बाबा की पूजा सोसाइटी में, तो हम लोग वहीं जा रहे हैं। आप लोगों को भी दिखाते हैं, है ना? आ जाओ, चलते हैं साथ में सत्यनारायण बाबा की पूजा का आनंद लेना। हाँ, अच्छी पूजा है, मनोकामना पूरी होती है। बोलो मनुष्य दी राय भगवान दी गदे 18 પુરાણોની અંદર કોઈ હોય જગ્યાએ તમે ભગવાનની ભૂલ ના કાઢશો। વિસ્તાર બધો બહુ સમજી વિચારીને જ લખાય, ધર્મ બધા બહુ સમજી વિચારીને જ લખાય, બાકી ભગવાનમાં કોઈ ભૂલ ના કાઢી શકે। ભૂલ મનુષ્યથી થાય એટલે એને મનુષ્ય કહેવાય, ભગવાન કહેવાતા આપણે ભૂલ થાય ભાઈ, આપણે મનુષ્ય છે એટલે આપણાથી ભૂલ થાય। જે ભૂલ ભગવાનથી નથી એટલે એને ભગવાન કહેવાય। આપણાથી પણ વધુ જ્ઞાની હોય એ દેવો છે। દેવ જ્ઞાન મેળવવા હેતુસર ભક્તિ કરવી એટલે કહેવાય છે ને કે આપણું જે કઈ જ્ઞાન હોય ને ત્યારે સમય વિપરીત આવે ને તારે કેવું કામ નામના રાજા હતા, જેને ત્યાં ઘોડી પતિવ્રતા સ્ત્રી, એનું નામ પ્રમુગ્ધા હતું। રાજા રોજ દેવ મંદિરે જતા, દેવોના દર્શન કરે, બ્રાહ્મણોને ભિક્ષુ બનેલા। પણ એક દિવસ આ રાજા ભદ્રશિલા નામના નદીના કિનારે બેસી ભગવાન શ્રી સત્યનારાયણની વ્રત પૂજા કરતા। ભદ્ર એટલે કલ્યાણ અને શિલા એટલે પત્ની। માણસની જો શ્રદ્ધા હોય ને તો પથ્થરમાંથી ભગવાન પ્રગટ થાય। મેન વસ્તુ તમારી શ્રદ્ધા હોવી, તમારી શ્રદ્ધા હોય તો ભગવાને એમાં નિવાસ કરવું જ પડે। એટલે જે આપણને આપણા કાર્યમાં જે સિદ્ધિ આપે ને એ આપણી શ્રદ્ધા છે। શ્રદ્ધા હોય તો સિદ્ધિ પ્રાપ્ત, બાકી શ્રદ્ધા વિના કોઈ સિદ્ધિ મળતી। રાજા પણ શ્રદ્ધાથી ભગવાનની કથા કરે। સાધુ વણી પુષ્કળ દ્રવ્ય ભરી પોતાના વાહનોને ત્યાંથી પસાર થાય। આ વણિકની દ્રષ્ટિ રાજાની ઉપર વળે। આ વણિક મંદિર વિચાર કરે કે આટલા મોટા નગરના રાજા, જેને ત્યાં તો બધા જ પ્રકારના સુખો હોય, એ કયા કારણોસર ભગવાનની કથા કરતા હશે। નદી કિનારે મહાન ગંગારી રાજાની પાસે જાય। રાજાને કહ્યું કે હે રાજા, જ્યારે પ્રજામાં કોઈ ઉત્તમ સુખ મેળવે એને રાજા કહેવામાં આવે। રાજા કઈ ઉપરથી ઉડીને ના આવે, પ્રજામાંથી જ રાજા બને। એટલે પ્રજામાંથી જે ઉત્તમ સુખ મેળવે એને રાજા। એટલે ઘણા લોકો કે બધું તો રાજા જેવો માણસ, તારે કઈ ચિંતા, બરાબર। રાજાને કહે છે કે તમે કયા કારણસર ભગવાનની કથા કરો છો? રાજા કહે છે હું કોઈ ધનની લાલસાએ કર્મ કરતો પૂર્ણ કરી, સગા ઇષ્ટ મિત્રોને પ્રસાદ આપ્યો, કલાવતીને પ્રસાદ આપ્યો। આ કલાવતી પ્રસાદ લઈ મોડી રાત્રે પોતાના ઘરે આવી ઘરમાં એમાં ઠપકો કરે કે આટલી મોડી રાત સુધી કોઈ વધારે પડતા ક્રોધમાં આવી જાય, ઘરની બહાર નીકળી જાય તો પાછા વરાને ટેન્શન થઈ જાય। હા, કાપી દો। એવી જ રીતે આ કઢિયારો ખુશખુશાલ થયું, ધનવારી ખાદ્ય જંગલથી પાછા ફરે।